મને કીધું કે કંઈક નવી વાત હોય તો મજા આવે. તો હેજળના પાદરમાં હાદુલ ખુમાણ અને હાદુલ ખુમાણના બે દીકરા, મોટા કાતડ ખુમાણ અને નાના દીકરા એનું નામ માણસિયા ખુમાણ. વાત બહુ મોટી છે, આપને ટૂંકમાં કહી દઉં, કારણ કે 4 વાગ્યા આવે છે એટલે તમે બેઠા બેઠા થાક્યા છો ફનોઠી વાળી, હું સમજુ છું, પણ મને વાત આ બહુ ગમે છે. તમે જાણો છો અમુક સમાજમાં મહર થતો હોય, અત્યારની ભાષામાં, આજના ભાષામાં કહો તો ટોન માર્યો કહેવાય. તેથી મહર કરતા હતા, મૂછમાં દાંત કાઢતા હતા, અને તેથી મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. તેથી હાદુલ ખુમાણ ડેલીએ બેઠેલા ડાયરો કરીને કહુંબા ઘૂટાતા ખંડી હતી ખરલે હન ખરલેથી ખોબે પછી ધધકતે ધોબે ખાનડ મચી ખોડિયા તારી જે કહુંબા તણી આમાં ખાડલ ખેતવડા પછી માઈ મેવું મહેરડા એટલે હામત રાઉત એ આવા કહુંબા થાતા. અને એમાં આકલાન પડકારા થવા બનેના. મેપા ભરવાડનું એક નાનો એવો નેહ હતો, નાનું એવું પોતાના મકાનમાં મેપો ભરવાડ નેહમાં રહેતો, અને એમાં પોતાની ભેહું ઉપર ડાલા માથાએ ડણક દીધી, ગા 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 કરીને ડણક દીધી. કોઈ પડકારો કર્યો, હાથમાં લાકડી લઈને મરણિયા થઈ ગયા કે હાવજે અમારી ઓળકીને અમારી વાછડીને દાઢી છે. આવું મેપા ભરવાડે પડકારો કરીને હાથમાં ડાંગ લઈને દોડ દીધી. પણ આ બાજુ માણસિયા ખુમાણને ખબર પડી તો ભરી બંદૂકે હાથમાંથી ગડગડતી દોડ દીધી. લાકડીના ઘા થયા, હાવજ જાળામાં વયો ગયો. હાવજની નજીક જઈ હાવજની માથે બંદૂક રાખી ભડાકો કર્યો, હાવજને માર્યો. પછી માણસિયા ખુમાણ ઘરે આવ્યા એટલે દુહાઓ લખાણા, ડાયરામાં એની પ્રશંસા વાહ વાહ થવા મંડાણી. એટલે કાઠી ડાયરો હતો, એમાં કોઈ મહર કરવા વાળા હોય, કોઈ મૂછમાં દાંત કાઢતા કાઢતા મહર કર્યો કે હારું માણસિયા ભાઈ આગળ બંદૂક હતી, બાકી હજી એનો મોટો ભાઈ કાથડ ખુમાણ હોત તો તરવારના જાટ કે હાવતની વેતરી નાખે. આવો ડાયરામાં જ્યારે કોઈ મહર કર્યો એટલે સમજવા વાળા તો સમજી જાય કે હજી એનો મોટો ભાઈ હોય તો તરવારના જાટ કે હાવતની વેતરી નાખે. આ તો બંદૂક હોય તો કદાચ બે નળાવા છેટેથી ભડાકો કરીને હાવત મરી જાય. પણ મેણું કોઈને માર્યા નહીં, આ તો મેણું માથાનો ઘા. હેજળના પાદરમાં મૂછ માથે હાથ મૂકીને કીધું કાંઈ વાંધો નહીં, ટાણું આવે તેથી તરવાર નામું ધીગાણું કરી લઉં તો માનજો કોઈ ખુમાણ હતું. અને એમાં ખબર પડી કે હાવજ આવ્યો છે મારણ કરવા માટે. અને આ બાજુ ગાયને મારી ફીણના ફોહા ઉડાડતો, અને મેણું તો લાગેલું હતું, કારણ કે ભડાકો કરીને હાવજને માર્યો. એટલે ડાયરાએ મહર કર્યો કે તો 2 નાળાવા 3 નાળાવા સેટા ઉપાવન ભડાકો કરો તો મરી જાય હાવજ, એમાં નવાઈ થોડી હોય. પણ હજી એનો મોટો ભાઈ કાથડ ખુમાણ હોય તો તરવારના ઝાટ કે હાવજની રેતરે. તરવાર માટે તો સિંહથી નજીક જવું પડે, એની બાજુમાં જઈને તરવારથી મારવો પડે. તેથી મનોમન સમજી ગયા કે વાત તો મારા ઉપર છે, પણ કાંઈ વાંધો નહીં, વાત પૂરી કરી દઈશ. હું ખુમાણ છું, જે કુંડલા માટે થઈને જોગીદાસ ખુમાણ બારવટે નીકળ્યા હતા, પણ ટાણું આવે ને ત્યારે જવાબ આપીશ, બોલવાથી કઈ થાય નહીં. અને તેથી મનમાં ગાંઠ વાળી લીધી, એમાં થોડાક દી થયા અને મારો મારોના પડકારા થવા મંડ્યા. હેંદળી નદીના કાંઠે જેથી હાવજે મારણ કર્યું, ફીણના ફોહા ઉડાડતો, ગાયના માઉસના લોહીના ફુવારા નીકળતા, અને એમાં બરોબર હાથમાં તરવાર, ડાબા હાથમાં ઢાલ કાથડ ખુમાણના રહી ગયેલી, અને દાઢીની માથે હાથ ફેરવતો ફેરવતો હાથમાં તરવાર લીધી, ડાબા હાથમાં ઢાલ લીધી, ફીણના ફોહા ઉડાડતો તો જેની બાજુમાં જાવું દોઢ ગળા ધૂળ ખડતાળી નાખે, આવો ડાલામાં તો નજર ન નખાય. એની સામે તેથી હેજળી નદીના કાંઠે હેજળના પાદરમાં કાથડ ખુમાણે હાકલો કરી અને ગડગડતી હામી દોટ દીધી. પણ ઔરંગઝેબના મોઢામાંથી જેથી શબ્દો નીકળ્યા કે રાજપૂતો નામની પાછળ સિંહ લગાડે છે, પિંજરામાં 7 દિનો ભૂખ્યો હાવજ બાંધ્યો છે, પૃથ્વી સિંહને બોલાવી લ્યો. અને એટલી બધી જો એમનામાં તેવડ હોય તો એને કહી દો ખાવતની આમે બત ભરી લે. તેથી 12-13 વર્ષનો બાળક પૃથ્વીસિંહ જેનું નામ હતું, અને હાવતને આ બાજુથી પિંજરામાંથી છૂટો કરવામાં આવ્યો અને આ બાજુથી પૃથ્વીસિંહને છૂટા કરવામાં આવ્યા. હાવતને બે ભેળા થઈ ગયા, પણ એક પોતાના હાથની કટારથી હાવતની લઠિયામાં કટાર મારી હાવતને ધરબી દીધો. તેથી 1 વાર 2 વાર 3 વાર ઔરંગઝેબે તાળી પાડીને કીધું, તું ગબ શેર તું સચ્ચા, હવે તું હાથો 12-13 વર્ષની ઉંમરે ડાલા મથાને જો પાડી દે. એવી રીતે આ હેજળી નદીના કાંઠે જેથી હાવજે મારણ કરેલું, અને મેણું તો લાગેલું હતું, પણ ટાણું આવે તેથી હાથું પાડું, એમ હાથમાં તરવાર ને ડાબા હાથમાં ઢાલ રહી ગયેલી. અને આ બાજુ હાવજે દોડ દીધી, ઘા 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 કરીને ઢળક દીધી. આ બાજુથી જે હાવજ પંજો પછાડે માથે, ડાબા હાથની ઢાલ લાંબી કરી અને હાદુલ ખુમાણના મોટા દીકરા કાથડ ખુમાણે ઢાલથી પંજો હાવજનો ઝીલી લીધો, અને જમણા હાથમાં જે તરવાર હતી
આજ આંખના પલકારામાં વેળા વહી ન જાય એવા હૈયામાં વિચારો આવતા હતા. ડાબા હાથે આમ બધો ઝીલ્યો, જમણા હાથની તરવાર છે પેટાળમાં ત્યાં નાખી હાવજના. હાવજ ઊંધો પછાડાય અને પડ્યો. લોહીની ધધકતી નદીઓ હાલતી થઈ જાય, લોહી મંડાણું નીકળવા. હાદુલ ખુમાણ તરવાર ભાગી જાય, હાથમાંથી તરવાર ભાગી જાય, તરવારનો ઘા થયો. સિંહને ઠાર કર્યો અને વળી પાછા હેંજલના દરબારગઢમાં આવીને હાદુલ ખુમાણની ડેલીએ દુહા લખાણા. દુહા તો બહુ મોટા છે, પણ મારો કહેવાનો ભાવ કે મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. એમ જે પણ બધા આવ્યા છે એ સાયકલમાં ફરતા હોય તોય ભલે, ઓડીમાં, મર્સિડીઝમાં, રેન્જ રોવરમાં ફરતા હોય તોય ભલે, આ તો ભગવાન સૂર્યનારાયણના સંતાન, એના માટે બધા હરખા જ હોય. એવી જ્યારે પરીક્ષા જ્યારે લેવાની છે, ભાઈ રણજીતભાઈ મારી પહેલા વાત કરી કે 3.5 દિવસના ઉપવાસમાં બેઠા હશે, ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા. આજ પણ પર્વને આપણે હૈયાના ભાવથી ઉજવી છે. શું કામ? કે આપણો બાપ છે. દુનિયામાં મતી મુંજાય તેથી આપણા બાપની સામે મીટ માંડી છે, આપણે એની સામે લાંબા હાથ કર્યા છે અને એને આપણે આબરૂ લાખ વાતે કોઈ દી જવા નથી દીધી. એવા પ્રત્યક્ષ દેવ છે. ત્યારે બહુ જાજી વાતો ન કરતા, સમય પણ ઘણો બધો થયો છે. દાદુભાઈ આવ્યા છે અને મને શરૂઆતથી પણ કીધું તું એટલે ભગવતી સોનબાઈ માની બે કડી મને યાદ આવે અને છેલ્લે આ બે કડીથી આગળ ઉપર આપણે આ સાહિત્યના દોરને આગળ વધારશું. કેવી છે મારી ઉગમણા ઓરડા વાળી? ઉગમણા ઓરડા વાળી હવે ભજા તું ને ફેરી જાવાલી. રાજકીય ક્ષેત્રના પણ ઘણા બધા માણસો છે. આયા મેં આપની વાત કરી, આપ પાર્ટીમાંથી અમારે રાજુભાઈ કરપડા, એમને મને કીધું કે આજ કેજરીવાલ સાહેબ છૂટ્યા છે જેલમાંથી, દિલ્હીના સીએમ, એના માટે 21,000 રૂપિયા ભગવાન સુરત દેવળ મંદિરમાં આપે છે. એમનો પણ આયા ખૂબ ખૂબ આભાર. સોનબાઈમાનું ગીત ગાતા ગાતા યાદ આવ્યું. બૈલુભાઈના બાપુ એટલે કાતર દાદ બાપુ વરુ. આ પણ વર્ષો વ્યા ગયા વાતને, જેને સોનબાઈમાં ઉપર એટલો જ ભરોસો. અને એક બાબરિયાવાડીના 42 ગામ એમાંનું વડ ગામ છે. આજથી વર્ષો પહેલા ભીમબાપુ તો અત્યારે દેવ થઈ ગયા, પણ ભીમબાપુના મોઢે મેં વાત સાંભળેલી, મેં ડાયરામાં પણ કીધેલી કે સોનબાઈમાની જ્યારે તુલા વિધિ થઈ ને મઢડામાં, જુનાગઢમાં, ત્યારે ભીમબાપુએ મને કરેલી વાત કે મારી 18 વર્ષની ઉંમર હતી અને તુલા વિધિ થઈ આઈમાની. તુલા વિધિ ત્રાજવે જેદી અંગ તોલાના